स्ट्रक्चर ऑफ सी प्रोग्रामिंग. ओके, तो एज यू कैन सी તમારા બોર્ડ્સ પર તમારા સ્ક્રીન પર એક ડાયાગ્રામ દેખાય છે તમને કે કોઈ બી સી પ્રોગ્રામનો સ્ટ્રક્ચર શું હોય. પહેલા વોટ ઇઝ સ્ટ્રક્ચર ફર્સ્ટ ઓફ ઓલ? તો તમને લોકોને HTML પ્રોગ્રામિંગ લેંગ્વેજ, HTML સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ખબર હશે, રાઈટ? HTML માં શું હતું? તો જ્યારે બી તમે કોઈ પણ HTML પ્રોગ્રામ, HTML ફાઇલ બનાવો તો એના સ્ટ્રક્ચરને તમારે ફોલો કરવું પડે. એનું સ્ટ્રક્ચર કેવું હતું? તો 10મા ધોરણમાં કમ્પ્યુટર સબ્જેક્ટમાં અથવા કશે પણ તમે કમ્પ્યુટર સબ્જેક્ટમાં સ્ટડી કર્યું હશે અને તમે કમ્પ્યુટર સબ્જેક્ટ નહીં લીધો હોય તો પણ કંઈ નહીં, હું તમને એકવાર અહીંયા પાછું રિપીટ કરાવી દઉં છું. સ્ટ્રક્ચર ઓફ HTML ઇઝ લુક લાઈક ધીસ. અહીંયા શું હતું? HTML આને કહેવાય એક ટેગ, આને કહેવાય ઓપનિંગ ટેગ, અને જે પણ ઓપનિંગ ટેગ હોય એને તમારે ક્લોઝ કરવો જરૂરી છે. એટલે અહીંયા HTML ક્લોઝ થાય છે, રાઈટ? તો કોઈ પણ HTML પેજ તમે બનાવો એની સૌથી પહેલી લાઈન હોય HTML ટેગ ઓપન અને એની લાસ્ટ લાઈન હોય HTML ક્લોઝ, રાઈટ? એવી રીતે હેડ ટેગના અંદર હંમેશા ટાઇટલ ટેગ આવે અને હેડ ટેગ તરત જ ઓવર થઈ જાય. પછી આવે બોડી ટેગ એન્ડ લાસ્ટ ટુ સેકન્ડ લાઈન કમ્પલસરી તમારો ક્લોઝિંગ બોડી ટેગ હોય. એવી રીતે જ સી પ્રોગ્રામિંગ જ્યારે તમે લખો છો એનું જે સ્ટ્રક્ચર છે તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચરના અંદર 6 સેક્શનના અંદર ડિવાઈડ થયેલું છે. તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે, સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ ઓર બોડી ઓફ સી પ્રોગ્રામિંગ. તો એના અંદર 6 સેક્શન છે. દરેક સેક્શનનું શું ઇમ્પોર્ટન્ટ છે તે આપણે આજે થિયરી વાઇઝ જોઈશું, અને કયા ઓપ્શનલ સેક્શન છે અને કયું કમ્પલસરી છે તે આપણે જોઈશું. તો સૌથી પહેલું આવે ડોક્યુમેન્ટેશન સેક્શન. ઓકે, બીજું આવશે લિંક ઓર ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન, ત્રીજું આવશે ડેફિનેશન સેક્શન, ચોથું ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, પાંચમું મેઇન ફંક્શન સેક્શન, અને લાસ્ટ વન ઇઝ સબ પ્રોગ્રામ સેક્શન. ઓકે, દરેક સેક્શનને હું તમને ડિટેલમાં સમજાવું છું વન બાય વન. સી પ્રોગ્રામ બોડી સ્ટ્રક્ચર ઓર સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, રાઈટ? તો એના અંદર 6 સેક્શન છે. સૌથી પહેલું મેં તમને કીધું ડોક્યુમેન્ટેશન સેક્શન, રાઈટ? બીજું આવે લિંક ઓર ફાઇલ સેક્શન, થર્ડ વન ઇઝ ડિફાઇન સેક્શન, ફોર્થ વન ઇઝ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, and fifth one is main function section. Main function ના અંદર બે આવે, declaration part and second one is executable part, right? And last one is sub program section, right? So let's discuss one by one. First one is documentation section. Okay, તો હું તમને એડિટરના અંદર પણ સમજાવતો જાઉં છું એટલે તમને વધારે આઈડિયા આવે. તો એડિટરમાં હું એક ફાઇલ બનાવું છું, નવી ફાઇલ લઈ લઉં છું, ડેમો ફાઇલ લઈ લઉં છું. ઓકે, બેઝિકલી આપણે જ્યારે પણ પ્રોગ્રામ બનાવીએ ત્યારે એને કમેન્ટ કરવું પડે. ઓકે, લાઈક હું અહીંયા એક પ્રોગ્રામ બનાવું છું કે ધીસ ઇઝ ડેમો સી પ્રોગ્રામ, રાઈટ? તો આ મારી એક કમેન્ટ લાઈન છે. તો કમેન્ટ લાઈન હંમેશા પહેલા આવે, રાઈટ? હવે આ જે છે સિંગલ લાઈન કમેન્ટનો સિમ્બોલ છે અને આ જે છે મલ્ટી લાઈન છે. જેવી રીતે કે અહીંયા હું આપી શકું ડેટ કે મેં 26 વડે આ એક્ઝામ્પલ ટ્રાય કરેલું. આનો ઓથર જે છે તે છે ફહદ, અને કયા ક્લાસ માટે બનાવેલો? તો મેં બનાવેલો FYBCA. તમે જોઈ શકો છો જે પણ કમેન્ટ સેક્શન છે એને કમ્પાઇલર ઇગ્નોર કરે છે, એને એડિટર કેવા અલગ કલરમાં રિપ્રેઝન્ટ કરે છે. એટલે જ્યારે પ્રોગ્રામને હું કમ્પાઇલ કરું કે રન કરાવું એનો કોઈ મતલબ જ નથી. કમેન્ટ આપણા માટે છે, રાઈટ? તો હંમેશા જે પહેલો સેક્શન હોય એને કહેવાય ડોક્યુમેન્ટેશન સેક્શન. તો ફર્સ્ટ સેક્શન ઇઝ ડોક્યુમેન્ટેશન સેક્શન. કોઈ પણ સી પ્રોગ્રામમાં પહેલો સેક્શન કયો છે? ડોક્યુમેન્ટેશન સેક્શન. આ સેક્શન ઓપ્શન છે, ઓપ્શનલ છે, એટલે તમે નહીં લખો તો ચાલે. તમે પ્રોગ્રામમાં કમેન્ટ નહીં કરશો તો ચાલશે, ઇટ્સ ઓકે. પણ હું તમને કહીશ કે એક સારા પ્રોગ્રામરની નિશાની છે કે દરેક પ્રોગ્રામમાં કમેન્ટ કરશે, રાઈટ? તો ફર્સ્ટ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટેશન સેક્શન. ચલો, ધીસ સેક્શન કન્સિસ્ટ ઓફ કમેન્ટ લાઇન which include the name of programmer, the author and the other details like time and date of writing the program. એટલે નોર્મલી આ સેક્શનના અંદર કમેન્ટ્સ આવશે. ઓકે, કમેન્ટ્સના અંદર શું હોઈ શકે? તો નેમ ઓફ પ્રોગ્રામર, જે પ્રોગ્રામ બનાવે છે એનું નામ, ઓથર, અધર ડિટેલ્સ લાઈક ટાઈમ, ડેટ એન્ડ રાઇટિંગ ધ પ્રોગ્રામ. ઓકે, ડોક્યુમેન્ટેશન સેક્શન હેલ્પ એનીવન ટુ ગેટ એન ઓવરવ્યુ ઓફ ધ પ્રોગ્રામ. એટલે કે ડોક્યુમેન્ટથી, કમેન્ટથી શું ફાયદો થાય? તો તમારો આ પ્રોગ્રામ જ્યારે કોઈ રિફર કરશે, તમારા સિવાય તમારો કોઈ ફ્રેન્ડ, તમારા ટીચર, તમારા સર, તમારા ક્લાસમેટ, કોઈ પણ જ્યારે તમારા પ્રોગ્રામને રિફર કરશે તો એને કમેન્ટ પરથી આઈડિયા આવશે કે હા આ પ્રોગ્રામ શેના વિશે છે, રાઈટ? તો બેઝિકલી ડોક્યુમેન્ટેશન સેક્શનના કમેન્ટથી શું ફાયદો થાય? તો ડોક્યુમેન્ટેશન સેક્શન હેલ્પ એનીવન
to get an overview of the program. તમારા પ્રોગ્રામનું શું આપે એ તમને ઓવરવ્યુ આપે. ઓકે, થર્ડ લાઇન, in C programming language, we can create single line comment using forwarded slash, right? C programming માં single line comment માટે કઈ છે? Forwarded slash, એટલે કે 2 times slash. And we can create multi-line comment using slash star and star slash. Okay, so if you want to give multi-line comment, you can use slash star and star slash. હવે તમે વિચારતા હશો સર સિંગલ લાઇન અને મલ્ટી લાઇન શું કમેન્ટ છે? તો જો ઉપર મેં આપી દીધી લાઇન 1, હવે અહીંયા હું લખું છું લાઇન 2, અહીંયા લખું છું લાઇન 3, તો મેં તો ફોરવર્ડેડ સ્લેશ નો યુઝ કરેલો. ધેટ મીન્સ મારી લાઇન 1 જ કમેન્ટ થઈ છે, મારી લાઇન 2 અને લાઇન 3 કમેન્ટ થઈ નથી. જો મારે એને કમેન્ટ કરવું હોય તો ક્યાં તો હું લખીશ આવી રીતે, દરેક લાઇનની આગળ મારે શું લખવું પડે? ફોરવર્ડેડ સ્લેશ. ધીસ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ, બીકોઝ અગર મારી લાઇન 10 લાઇનની કમેન્ટ છે તો હું 10 ટાઈમ્સ થોડી ફોરવર્ડેડ સ્લેશ લખીશ. તો એના માટેની બીજો યુઝ શું છે? તો એના માટે તમારે કરવાનું સ્લેશ સ્ટાર અને લાસ્ટમાં સ્ટાર સ્લેશ. તો સિંગલ લાઇન કમેન્ટને આવી રીતે મલ્ટી લાઇન કમેન્ટમાં તમે કન્વર્ટ કરી શકો છો. તો ડોક્યુમેન્ટ સેક્શનમાં જ તમારે સમજાવવાનું કે વી કેન ક્રિએટ સિંગલ લાઇન કમેન્ટ યુઝિંગ ફોરવર્ડેડ સ્લેશ and we can create multi-line comment using slash star and slash star slash. Okay, તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. અને હા, એક વસ્તુ યાદ રાખો, comments are ignored by the compiler and are used to write notes and documentation code. તો આપણો જે કમ્પાઇલર હોય કમેન્ટને શું કરે? ઇગ્નોર કરી નાખે. ઇગ્નોર મીન્સ એને એક્ઝિક્યુટ નહીં કરે. લેટ્સ સે એક્ઝામ્પલ હું અહીંયા એવું લખું છું has include stdio.h, તો કમ્પાઇલર ખાલી મારી 12 નંબરની લાઈનને જ એક્ઝિક્યુટ કરશે, 1 to 11 લાઈનને ઇગ્નોર કરી દેશે, એને જોશે પણ નહીં, બીકોઝ એ શું છે? કમેન્ટ છે. ધેટ મીન્સ કમેન્ટને શું કરે છે? ઇગ્નોર કરે છે. ગોટ ઇટ? સો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જેવી રીતે કે આ સિંગલ લાઈન કમેન્ટ છે અને આ મલ્ટી લાઈન કમેન્ટ છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફર્સ્ટ સેક્શન, ડોક્યુમેન્ટેશન સેક્શન. ઓકે, તો ઇઝી છે. ડોક્યુમેન્ટેશન સેક્શનના અંદર શું આવતું હતું? કમેન્ટ્સ આવશે. કમેન્ટ્સના અંદર શું હોય છે કે પ્રોગ્રામ ઓથરનું નામ, ડિટેલ્સ, ડેટ એન્ડ ટાઈમ. That's it. So first section is your documentation section. Second આવી જોઈએ, આપણે આપણા પ્રોગ્રામના અંદર printf નો યુઝ કરીએ છીએ, scanf નો યુઝ કરીશું, void main નામના ફંક્શનનો યુઝ કરીશું. તો આ બધા ફંક્શનને એડ કરવા માટે એની લાઇબ્રેરી ફાઇલ એડ કરવી પડે. જેવી રીતે તમને ખબર છે stdio એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ, console.io એટલે કે conio.h, console input output dot header file. આ બધી ફાઇલને તમારે ઇન્ક્લુડ કરાવવી પડે, તો એને કહેવાય ઇન્ક્લુઝન સેક્શન. ફાઇલ ઇન્ક્લુઝન સેક્શનનું બીજું નામ છે લિંક સેક્શન. આગળ જતા તમે પ્રોગ્રામમાં શીખશો કે તમારા એક પ્રોગ્રામને બીજા પ્રોગ્રામમાં તમે લિંક કેવી રીતે કરી શકો. લિંકિંગ કરવું મતલબ એક પેજ પરથી બીજા પેજ પર જવું. તો તમે લિંકિંગ પણ સી પ્રોગ્રામિંગમાં કરી શકો છો. અત્યાર પૂરતું તમે આ સેક્શનને ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન કહી શકો. ઓકે, તો સિમ્પલી આના અંદર દરેક હેડર ફાઇલ આવશે. ઓકે, તો જો this link section consists of the header file or the function that are used in the program. એટલે printf, scanf, getch, જેટલું બી આપણે યુઝ કરવાના છે એ બધી હેડર ફાઇલ stdio અને conio અહીંયા આવશે. It's provide instruction to the computer to link function from the system library. આ જે studio.h, conio.h છે આપણી હેડર ફાઇલ કહેવાય, એને લાઇબ્રેરી ફાઇલ પણ કહેવાય. તો એને કહેશે કે તારે આની સાથે લિંકિંગ કરવાનું છે. એનો સિમ્પલ એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો, has include stdio.h, રાઈટ. ત્રીજું એક સેક્શન આવ્યું ડેફિનેશન સેક્શન. ઓકે, સો ફર્સ્ટ સેક્શન ડોક્યુમેન્ટેશન સેક્શન ઓપ્શનલ હતું, બટ ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન ઇઝ કમ્પલસરી. આ તો તમારે કરવું જ પડે. અગેન થર્ડ એક સેક્શન આવશે ડેફિનેશન સેક્શન. આ ઓપ્શનલ સેક્શન છે. આનું હું તમને એક પ્રેક્ટિકલ સમજાવું એટલે તમને આના અંદર વધારે સમજ પડે. એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એવો વેરિયેબલ છે જેની વેલ્યુ કોઈ દિવસ પણ ચેન્જ નથી થવાની. એવી રીતે કે તો પાઈની વેલ્યુ મેથેમેટિક્સમાં આવતું હતું પાઈ, રાઈટ. તો પાઈની વેલ્યુ કોઈ દિવસ પણ ચેન્જ નહીં થાય. કેટલી રેટ? 3.15, રાઈટ. તો હું અહીંયા ડિફાઇન કરીશ પાઈ 3.15. તમે અહીંયા જોઈ શકો છો મેં આગળ લખેલું છે હેઝ ડિફાઇન, અને પાઈ એટલે એક મારો વેરિયેબલ છે. ઓકે, પણ આને કહેવાય કોન્સ્ટન્ટ વેરિયેબલ. આગળ આખો હેઝ ડિફાઇન વાળો કન્સેપ્ટ આવશે. અત્યારે પૂરતું યાદ રાખો કે આવી રીતે જ્યારે તમને કોઈ મેથેમેટિક વેલ્યુ ખબર હોય અથવા કોઈ એવી વેલ્યુ ખબર છે જેની વેલ્યુ કોઈ દિવસ ચેન્જ જ નથી થવાની, તો એના માટે તમે આવી રીતે હેઝ ડિફાઇન કરી શકો. હવે નોર્મલ જ આને પ્રિન્ટ કરવું હોય તો શું કરીશ? તો ઇન્ટીજર મેઇન પ્રિન્ટ માટે આપણી printf સ્ટેટમેન્ટ તો છે જ. ઓકે,
હવે તમે અહીંયા જોઈ શકો છો 3.14 છે એટલે કે ફ્લોટિંગ વેલ્યુ છે, તો અહીંયા પર્સન્ટેજ ડી ની ચાલે, પર્સન્ટેજ એફ ચાલશે, અને અહીંયા હું લખી દઈશ પાઈ. ઓકે, ઇન્ટીજર મેન છે એટલે રિટર્ન 0 લખવું પડે. વોઇડ મેન તો રિટર્ન 0 નહીં લખે તો ચાલે. હું મારા પ્રોગ્રામને સેવ કરું છું ટેમ્પ નામથી, એનું એક્સટેન્શન .c. ઓકે, હું કમ્પાઇલ કરીશ. મારા પ્રોગ્રામમાં કોઈ એરર, કોઈ વોર્નિંગ નથી. હું એનું આઉટપુટ ચેક કરીશ. યસ, આઉટપુટ ઇઝ 3.14 એન્ડ 4 ટાઈમ્સ 0. તમે વિચારતા હશો અહીંયા ઓટોમેટિક 4 ટાઈમ્સ 0 કેમ એડ થઈ ગયું? તો આગળ એક કન્સેપ્ટ આવશે, ફંક્શનનો યુઝ કરીશું, એનાથી ઓટોમેટિક તમે એ 0 ને પણ અનકાઉન્ટેબલ કરી દઈશ. અચ્છા, અગર પર્સન્ટેજ એફ ની જગ્યા પર પર્સન્ટેજ ડી કરું તો મારું આઉટપુટ શું આવશે? તમારે મને આ કમેન્ટમાં જણાવવાનું છે. હું તમને ઓપ્શન આપી શકું કે મારા આઉટપુટમાં 3 આવશે, કે પછી 3.14 આવશે, કે પછી મારા પ્રોગ્રામના અંદર એરર આવશે. ઓકે, તમારે મને આ કમેન્ટમાં જણાવવાનું છે, રાઈટ? તો તમે એક નવો કન્સેપ્ટ અહીંયા જોયા, હેઝ ડિફાઇન્ડ પાઈ અને 3.14. તો પહેલું સેક્શન તો તમે આ બંને સેક્શન તો જોઈ લીધા, ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન. ત્રીજું આ કયું સેક્શન આવ્યું? તો એના નામ પ્રમાણે છે ડેફિનેશન સેક્શન, અથવા વી કેન સે ડિફાઇન્ડ સેક્શન. ઓકે, તો થર્ડ સેક્શનમાં આપણે આવી જઈએ, ડેફિનેશન સેક્શન. All the symbolic constant are written in definition section. Okay, symbolic constant પણ કહેવાય. કોન્સ્ટન્ટ્સ એટલે વન કાઇન્ડ ઓફ વેરિયેબલ જ થઈ ગયું, જેની વેલ્યુ ચેન્જ ન થાય એ થઈ ગયું સિમ્બોલિક અથવા સ્ટેટિક કોન્સ્ટન્ટ. ઓકે, તો આપણો પાઈ કેવો કહેવાય? સિમ્બોલિક કોન્સ્ટન્ટ. ઓકે, આપણે એને અહીંયા ડિફાઇન કર્યું. અને મેક્રોસ પણ કહેવાય. આ મેક્રોસ શું છે તમને બીજા સેમના અંદર ડિટેલમાં આવશે. અત્યારે પૂરતું મેક્રોસ એટલે એક ડેફિનેશન યાદ રાખો કે મેક્રો એટલે તમે જે પણ હેઝ ડિફાઇનમાં ડિફાઇન કરો એને મેક્રોસ કહેવાય. એટલે અહીંયા તમારો પાઈ કેવો છે? મેક્રો. ઓકે ઓકે, આ એક સ્ટેટમેન્ટ નથી. ઓકે, તો દરેક સ્ટેટમેન્ટના પાછળ સેમિકોલન આવે, આ તમને ખબર છે. પણ હેઝ ડિફાઇન ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ, એટલે તમારે એન્ડમાં સેમિકોલન કરવાની જરૂર નથી. તમારે આ વસ્તુ પણ યાદ રાખવાનું, સી પ્રોગ્રામિંગના દરેક સ્ટેટમેન્ટના લાસ્ટમાં શું આવે? સેમિકોલન. પણ ઇફ એક કન્ડિશન છે એટલે સેમિકોલન નહીં આવે, એલ્સ એ પણ એક કન્ડિશન છે એટલે સેમિકોલન નહીં આવે, ફોર લૂપ આ પણ એક લૂપ છે એટલે સેમિકોલન નહીં આવે. એવી રીતે હેઝ ડિફાઇન આ કોઈ સ્ટેટમેન્ટ નથી, એટલે આના અંદર પણ કોઈ સેમિકોલન આવશે નહીં. તો પહેલા 3 સેક્શન તમને ખબર પડી ગયા હશે. પહેલું હતું ડોક્યુમેન્ટેશન સેક્શન, બીજું ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન, ત્રીજું ડેફિનેશન સેક્શન. હવે ચોથી વાત કરીશ, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. ઓકે, સો ગ્લોબલ, મેં તમને કદાચ વેરિયેબલ શીખવાડેલા ત્યારે મેં તમને કીધેલું કે વેરિયેબલ મેઇનલી 2 ટાઈપના આવે, લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ. ઓકે, લોકલ વેરિયેબલ એટલે એ સ્કોપ પૂરતા જ હોય. ઓકે, જેમ કે ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10, તો ઇન્ટીજર x હું આટલામાં જ યુઝ કરી શકું, એટલે એને કેવો વેરિયેબલ કહેવાય? લોકલ વેરિયેબલ. તો બાય ડિફોલ્ટ આપણે જેટલા બી વેરિયેબલ મેઇન ફંક્શનના અંદર ડિફાઇન કરીએ એ આપણા કેવા હોય? લોકલ વેરિયેબલ. કોઈ પણ ફંક્શનને અહીંયા પણ ડિફાઇન કરી શકું, કોઈ પણ વેરિયેબલને પણ અહીંયા ડિફાઇન કરી શકું. ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 20 મેં મેઇન ફંક્શનના બહાર એને ડિફાઇન કર્યું છે. ઓકે, તો ગ્લોબલ વેરિયેબલ એટલે એવા વેરિયેબલ જેને તમે મેઇન ફંક્શનની બહાર ડિક્લેર કરો, એટલે કેવા વેરિયેબલ થઈ ગયા તમારા? ગ્લોબલ. એના નામ પ્રમાણે જ છે. ગ્લોબલ એટલે બહુ બધાને કવર કરે, આખા ગ્લોબને કવર કરે, ને શું કહેવાય? ગ્લોબલ. અને લોકલ એટલે આના પૂરતું જ. ઓકે, તો હવે હું કરું છું printf %d, હું લખું છું a, તો મારું આઉટપુટ કેટલું આવશે? 20. રાઈટ? કમ્પાઇલ કરું, યસ, રન કરાવ. ઓકે, 20 બીકોઝ આપણે ગ્લોબલ વેરિયેબલનો ડિક્લેર પ્રિન્ટ કરાવેલું છે. સપોઝ અહીંયા હું લખતે a પ્લસ x, તો હવે મારો આઉટપુટ કેટલું આવશે? તો a ની વેલ્યુ છે 20 અને x ની વેલ્યુ છે 10, એટલે બંનેનો સમ થઈ જશે અને આવી જશે 30. કમ્પાઇલ ઇટ એન્ડ રન ઇટ, તો આઉટપુટ આવે છે 30. ઓકે, આવી રીતે આપણે લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલને કમ્બાઈન કરી શકીએ. તો આ એક બીજો કન્સેપ્ટ આજે તમે જોયું, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. તો પહેલા 2 સેક્શન તમારું થઈ ગયું. એના પહેલા એક હતું કમેન્ટ સેક્શન, એટલે કે અહીંયા તમે આવી રીતે કમેન્ટ આપેલું, અહીંયા હું પણ કમેન્ટ આપી દઉં છું. મલ્ટી લાઈન કમેન્ટ છે. એક્સપ્લેન બોડી સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ. પહેલું જે સેક્શન હતું એ ઓપ્શન સેક્શન હતું. ઓકે, બીજું જે સેક્શન છે ફાઇલ ઇન્ક્લુઝન સેક્શન છે, એ લખવું કમ્પલસરી છે. ત્રીજું ડિફાઇન સેક્શન હતું, એ પણ ઓપ્શનલ છે, આ નહીં લખો તો ચાલે. ચોથું હતું ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન, આ પણ ઓપ્શનલ સેક્શન છે. તમને જો જરૂર હોય તો જ એનો યુઝ કરો, નહીં જરૂર હોય તો એનો યુઝ નહીં કરો, ઇટ્સ ઓકે. નાઉ
we are move on fifth section. Okay, global variable declaration જે section છે એની theory આપણે જોઈ રહીએ. So the global variable that can be used anywhere in the program are declared in global declaration. Okay, this section also declared the user defined function. UDF કરીને એક concept બીજા સેમ માં તમને આવશે, એના અંદર તમે ગ્લોબલ ડિક્લેરેશન નો સૌથી વધારે યુઝ કરીશું. ચલો હવે મેઇન આપણો જે સેક્શન આવે છે મેઇન સેક્શન છે, સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન. તો જો every C program it is necessary having one main function in every C program. કોઈ પણ C programming તમે લખો એના અંદર મેઇન મેથડ તો હોવી જ જોઈએ. મેઇન ફંક્શન વગર તમારો C program પોસિબલ જ નથી. C programming ના અંદર પાછા મેઇન ના અંદર ટુ પાર્ટ્સ આવે, એક આવે ડિક્લેરેશન પાર્ટ અને બીજું આવે એક્ઝિક્યુટેબલ પાર્ટ. ઓકે, જેવી રીતે કે મેં અહીંયા વેરિયેબલ ડિક્લેર કર્યો ઇન્ટીજર x, તો આ મારો ડિક્લેરેશન પાર્ટ થઈ ગયો, રાઈટ. અને મેં લખ્યું છે printf %d a+x, તો આ મારો થઈ ગયો એક્ઝિક્યુટેબલ પાર્ટ, રાઈટ. તો મેઇન પાર્ટ સેક્શનના અંદર બી પાછા બે પાર્ટ આવે, એક આવે ડિક્લેરેશન અને બીજું આવે એક્ઝિક્યુટેબલ, જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો. તમારે એક્ઝામમાં ડાયાગ્રામ પ્રમાણે રિપ્રેઝન્ટ કરવું હોય તો તમારે આ વાલી ડાયાગ્રામ ડ્રો કરવી કમ્પલસરી છે, ધીસ વન. ઓકે, ને તમારે ઇઝીલી યાદ રાખવું હોય તો તમે આ ડાયાગ્રામને બી ફોલો કરી શકો છો. જો અહીંયા પહેલી જે છે કમેન્ટ છે, બીજું હેઝ ઇન્ક્લુડ std અને હેઝ ઇન્ક્લુડ કોન્યો છે, ત્રીજું હેઝ ડિફાઇન. આ void add એક યુઝર ડિફાઇન ફંક્શન છે જેનો કન્સેપ્ટ તમને આગળ આવશે. ઇન્ટીજર x = 100 આ તમારો ગ્લોબલ વેરિયેબલ છે. ઇન્ટીજર મેઇનના અંદર જો ઇન્ટીજર a એ તમારો ડિક્લેરેશન થઈ ગયું અને a+10 આ તમારું એક્ઝિક્યુટેબલ થઈ ગયું, રાઈટ. તો મેઇન મેથડના જે સેક્શન છે એના અંદર સેક્શનના અંદર મેં તમને કીધું કે પાછા બે પાર્ટના અંદર આવે, ડિક્લેરેશન અને એક્ઝિક્યુટેબલ. ડિક્લેરેશન પાર્ટના અંદર હંમેશા વેરિયેબલ ડિક્લેરેશન થાય. ઓકે, અને હંમેશા તમે મેઇન મેથડમાં ટુ પાર્ટ્સમાં જે લખો છો એ શેના અંદર લખો છો, ઓપનિંગ કર્લી બ્રેકેટ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ. જેટલા બી તમે પ્રોગ્રામ કરો છો દરેક કર્લી બ્રેકેટના અંદર લખો છો. ઓકે, તો ઓબ્વિયસલી છે કે મેઇન મેથડના દરેક તમારે શેમાં લખવાનું, ઓપનિંગ કર્લી બ્રેકેટ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ. હવે એના અંદર જેટલા બી સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટના લાસ્ટમાં તમારે શું લખવું પડે, સેમિકોલન. ઓકે, જેવી રીતે કે મારો આ વેરિયેબલ ડિક્લેર થઈ ગયો, લાસ્ટમાં મેં શું લખું છું, સેમિકોલન. અગર હું સેમિકોલન નહીં કરું તો એ એરર આપશે, આ તમને ખબર છે. જો હું કમ્પાઇલ કરાવીશ તો મને એરર આપે છે. જે એરર આપી છે એના પહેલા તમે સેમિકોલન ભૂલી ગયા છો, તમારે સેમિકોલન આપવી જરૂરી છે. તો દરેક સ્ટેટમેન્ટના લાસ્ટમાં શું આપવાની, સેમિકોલન. ધેટ્સ ઇટ. છેલ્લું એક સેક્શન છે સબ પ્રોગ્રામ સેક્શન. આ સેક્શન તમે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની સાથે કામ કરશો ત્યારે યુઝફુલ છે, પણ હું તમને અત્યારે થિયરી સમજાવી દઉં છું. The subprogram section contain all the user-defined function that are used to performing specific task. These user-defined function are called in the main function. એટલે આગળ તમને user-defined function નો એક આખો કન્સેપ્ટ આવશે. જેવી રીતે આ મેઇન મેથડ છે એવી રીતે તમે જાતે પણ તમારી મેથડ બનાવી શકો. તો એ આખી મેથડને કહેવાય user-defined function. તો એ user-defined function તમે મેઇન મેથડની બહાર લખશો, અહીંયા લખશો, એટલે આઉટસાઇડ ધ મેઇન ફંક્શન. એવા ફંક્શનને શું કહેવાય, સબ પ્રોગ્રામ સેક્શન. અચ્છા, એને યુઝર ડિફાઇન સેક્શન પણ કહી શકો તમે, રાઈટ. તો બેઝિકલી 6 ટાઈપના સેક્શન છે જે મેં તમને વન બાય વન સમજાવી દીધા. પહેલું ડોક્યુમેન્ટેશન, બીજું ફાઇલ ઇન્ક્લુઝન જેને લિંક ઇન્ક્લુઝન પણ કહી શકીએ, ડેફિનેશન સેક્શન, ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, મેઇન ફંક્શન સેક્શન અને સબ પ્રોગ્રામ સેક્શન. VNS GU ના જેટલા બી પાસ્ટ યરના પેપર છે તમે એને રિફર કરી લો. દરેક એક્ઝામ પેપરમાં 5 માર્ક્સમાં ગમે તે રીતે પૂછેલું છે. તો મોસ્ટ IMP ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે 5 માર્ક્સના અંદર આ તમને પૂછાઈ શકે. તો તમારે આનું પ્રિપેરેશન રેડી કરવાનું છે, તમારે બુકમાં લખી દેવાનું છે. ડોક્યુમેન્ટ સેક્શનનો આ ડાયાગ્રામ લખી દેવાનું છે આખો સી બોડી સ્ટ્રક્ચરનો, અને દરેક સેક્શનને વન બાય વન આવી રીતે એક્સપ્લેન કરવાનું છે. તમે જ્યારે લખવા બેસશો અથવા જ્યારે બીજી વાર સમજશો ત્યારે કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને એની ટાઈમ કમેન્ટમાં પૂછી શકો છો. આજના લેક્ચર માટે આટલું જ. તમારે આઉટ ઓફ 10 મને રેટિંગ આપવાના છે કે તમને લેક્ચરમાં કેટલી સમજ પડી. ઓકે.